હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? અમારા નવા બ્લોગ્સની અંદર તમારું સ્વાગત છે, પીઆર ફેમિલી વિલેજ બ્લોગ્સ. તો ગાઈઝ, આપણે તો 6:30 વાગ્યા ઉઠી ગયા છીએ અને બ્રશને મોઢું ધોઈ કાઢીશું. ચા મેકીશું. જુઓ ગાઈઝ, ઉઠીને વહેલા વહેલા ચા મેકીશું. માનવીને તો હજુ ઊંઘી રહેશે છે. જો બતાવું તમને અહીંયા, જો માનવી બેન તો હજુ ઊંઘી હશે. માનવી મમ્મી છે એ દાંતણ કરવા જઈશે. તો પછી આપણે ચા ગાળી નાખીએ. એવું ચા ઉકળી ગયું છે. જો તો ગાઈસ, અમારા ફેમિલી બ્લોગ્સ તમને સારા લાગતા હોય તો અમારા ફેમિલી બ્લોગ્સની અંદર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, સારી સારી કોમેન્ટો કરો. અને આવા નવા બ્લોગ્સ તમને જોવા મળશે. ડેલી અમારો બ્લોગ્સ 7 વાગે આવી જશે મોર્નિંગમાં. ઉભરો આવી ગયો તો ગાઈસ, બન્યા રહેજો વ્લોગ્સની અંદર. વાળી ગાડી તે જો માનવી હા આટલામાંથી તો દેખાતો નહીં. પેલા ઘેર જેવું હું પોતું મારવાનું નહીં હાલે. કેમ બે આવી જઈ દવા ગાડી? કેટલી ગાડી? 2 ગોળીઓ. આખું મોઢું ફૂલી ગયો પણ મોઢે ચમથી ગયો એવું. ક્યારે મા બા મોટર ચાલુ કરવી પેલું વાત આ ઘરનું ખાલી થવા થયું છે. નેચે વાળું છે ભરવાનું હજી. હા જવું હતી આજ પાછું દવાખાને. શું કોઈ ચમ કહેવાનું કે મટ્યું નહીં? તમે કહેતા કે મટી જશે પણ દવાખાનો ચાલુ ને ચાલુ નહીં. તારો દવાખાનો હોય છે, બીજા કોઈનો હોતો નહીં. માનવી બેન આવી ગયો લાગે પાછો. માનવી, એ માનવી વાય હાલાય વાય. ચલ દીદી વળી ગયો પાછો. નહીં કરવો મચો બો નહીં કરવો હોર્યો તો હા. તો ગાઈસ, બન્યા રહેજો બ્લોગ્સની અંદર. તો ગાઈસ, માનવી બેન આવી જશે. દુખાડે નહીં હેડે પાછો.
હાથ કમાનો લે મમ્મા લો એ પડા આરીએ મા છોકરાઓલે મમ લેવા જઈએ પાછા. તો ગાઈસ જુઓ કાલે વિસનગર ગયા હતા તે કેરીઓ લાવ્યા હતા. કેવી કેરી જુઓ ગાઈસ, ચાલ મોટી દઈશ પક્કી પક્કી. ગાઈસ 200 રૂપિયાનો 2.5 કિલો ભાવ હતો કેરીઓનો. 2.5 કિલો લાવ્યા હતા કાલે. તું તો ખાઈએ જ નહીં હોબળી, તું ખાતી નહીં. હા, તને એલર્જી થઈ છે ને પાછી કેરી ખાઈએ તો બધા થશે. કાલ લાવ્યા તો ગાઈસ બન્યા રહેજો બ્લોગ્સની અંદર. તો ગાઈસ આપણે તો નહીં બહીને ફ્રેશ થઈ ગયા છીએ, 4 વાગ્યા છે. અને જુઓ આ તો એમના એમ બેસી રહ્યો છે હજુ સુધી, વાળવા નહીં રે મોટું. હા ઊભી થા કે હેઠકેથી કેવું પડ્યા ઘરમાં. હા શી ખબર લે ઊભી થાય. ગાઈસ હજુ તો અમારે દવાખાને જવું છે, કારણ કે મોઢા ઉપર મટતું જ છે નહીં, ઓજા વધારે આવી જાય છે. શીકર શું થયું છે ખબર પડતી નહીં, કોઈ ઓજા વધી જ જાય છે ગાઈસ. એક મટન એક થાય, એક મટન એક થાય. માનવી કેરી ખાઈને જઈ. અરે હું કઈ હા તું ઊભી થાય ને આ વાળે બાળે તો પછી આપણે ફટાફટ હેડી જઈએ બાબડી. પણ મોડું થઈ છે આપણું. અરે તમે તો કહું તાર. હા ચમ શું કરશો તાર? હા કાલે વધારે ઓછું આવશે તો રાતે આખી રાતમાં ઓછો બોછો પૂરાઈ જશે તો શું કરશો? હા રેડી ના કરી જતા એ દવાખાના. હા રેલા વારજી અરજી ફટાફટ વાળી કાઢે જતા એ. હા શું કરવું? હા હા શું વાત કરી? કોઈ માતાજી બાતાજી તો નહીં પધાર્યો? માતાજી તો નહીં પધારતો? હા કાલે દવાખાને જતો ગાઈસ, દવાએ લાવ્યો હતો પણ દવાની કોઈ અસર થઈ નહીં, ઉપરથી વધી ગયું છે. હા એ ફોલ્ડી જેવું થાય. એટલે આવું માતાજી જ નહીં થતું, માતાજી થાય એટલે નહીં થતું આવું. હા તો ગાઈસ ખબર પડતી નહીં શું થયું છે. ચલા બેને અને આવ્યો તો બેનમાં બેનમાં આવ્યો તો આવ્યો 45 રૂપિયા આવ્યો. ઘેર કોણ લેવા જતું? ઘેર કોણ લેવા જતું? આમ પેલા બધા ભેગા કરતા એટલે વેચી મારે ઈંડા. હું જો વેચવા જોઈએ રેંડા. પણ માતાજી તો નહીં પધારતો મારી. હા
આ વાસી તો કે વધારે કરી હોય અંગાજી એ નહીં આથી એવું થાય પાકલ ખુલ્લ્યો અને થઈ ગયો પાકું પેલા એનું હશે આ સંભળાવ ખુલ્લી મોટી મોટી હીજે પાકું હા એ પાક જ ના સંભળા ના સંભળા હોય એ મોટી ખોલતી હોય કશું નહીં ચિત્રામાં બાધા રાખવાની તમને મમ્મી ફોન કરો મમ્મા જોડે હા મમ્મા જોડે ફોન કરો મમ્મા કેવું જે છે કે કે સિંગ કહું તો આખો દાડો એમ દબા ના કરા વાસ બધા કોળ ભૂજી ગઈ ઓછી વધારે કોદો આવ્યો જો પણ એવું કે કરે છે તું પંજે કરે તો વધારે થશે આ લુગડું ના હારું હા પણ રવા દે કે એ આપણી એ કરે જ નહીં આપણે લુગડું વધારે પણ આ લુગડું હારું નહીં એ મધુર માન લીધો મધુર મારો કોડો પણ તું અડે જ નહીં હાથું કાઢા હાથ ના એડાતી રૂમાલા ડાળ રૂમાલે અડાડા ના કરી રૂમાલે ના ડાળે આ દાડા હવાનું ઓછો તો અત્યારે આખું વાંચું જોવાય ઊંચી ના કરી બસ કેટલું મોટું આવ્યો તો ગાઈસ બન્યા રહેજો બોક્સની અંદર તો ગાઈસ 7 વાગ્યા છે અને જુઓ હોજ પડી જશે જેવું વાતાવરણ છે હોજનું મા બાપ બેઠી છે અમારા ગોણો છે આવ્યો પ્રિન્સ હા અને બરફ નથી લાવ્યો આ અમારા ગોણી છે સુહાની શરમાઈ ગયો એટલે જતો રહ્યો જો બરફ લાવ્યો છે તે બરફ ખાઈશું બાબાને બધો સુહાની જો હતો જાય છે જો માનવી બેન બરફ ખાઈશે તારે હું ખાવું છે બધા ભેગો થયો ગાઈ છે સુધી ભાજી જો પડી ગયો બરફ ખાતા ખાતા પડી ગયો તારા હાથમાં છે તો ખા બરફ લાગી બરફ લા પેલા ચોટા કરે પછી ચાર ના